સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બોલાવ ગામ નજીક આવેલા 25 ગામોના સ્મશાન પર કીમ નદીના પૂરની અસર જોવા મળી છે। ભારે વરસાદ બાદ નદીના પાણી અને મૂળદ ખાડીના પાણી સ્મશાનમાં ઘૂસી જતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। સ્મશાનમાં પાણી ભરાતા અંતિમ વિધિ માટે આવતા લોકોને હાલ પૂરતી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સ્મશાન બંધ રાખવાની સ્થિતિ સર્જાઈ છે। પાણીના પ્રવાહને કારણે સ્મશાનમાં રાખવામાં આવેલા લાકડા તણાઈ ગયા છે, જ્યારે પ્રાર્થના સભા માટે મૂકવામાં આવેલી બેન્ચ પણ પાણીમાં ગરકાવ થઈ છે। સ્મશાનમાં આવેલ મહાદેવ મંદિર અને અન્ય નાના મંદિરોમાં પણ પાણી ભરાયા છે। સ્મશાનની હાલત જોઈ ટ્રસ્ટીઓમાં નિરાશા જોવા મળી રહી છે। સ્થાનિકોએ તંત્ર પાસે પાણી ઉતર્યા બાદ તાત્કાલિક સફાઈ અને જરૂરી વ્યવસ્થા કરવાની માંગ કરી છે। સમગ્ર સુરત જિલ્લામાં મેઘરાજાએ જળબંબાકાર જેવી સ્થિતિનું ગઈકાલે નિર્માણ કર્યું હતું। હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી। 31, 1 અને 2 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। ગઈકાલે રેડ એલર્ટ હતું અને રેડ એલર્ટ મુજબ સમગ્ર સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને માંગરોળ અને ઓલપાડ તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં પૂર જેવા માહોલ સર્જાયા હતા। જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્ય શમશાન ઘાટના છે અને શમશાન ઘાટ એક એવું સ્થળ છે કે કહેવાય છે કે માણસ આખી જિંદગી સંઘર્ષ કરતો હોય અને જ્યારે એનું મોત થાય ને અંતિમ જેને ભગવાનના શરણમાં જ્યારે જવાનું હોય, અંતિમ શરણમાં જવાનું હોય છે, ત્યારે આ મોક્ષધામમાં આવતો હોય છે। પરંતુ આ મોક્ષધામના દ્રશ્ય છે, વિકસિત ભારતની જે તસવીર છે તે ઘણું બધું કહી જાય છે। એટલે કે વિકાસ કરોડો અબજો રૂપિયાના વિકાસ કરે છે, પણ ગુજરાતની સ્થિતિ સુધરતી નથી, કારણ કે ઈચ્છા શક્તિ નથી। ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે અને તમામ લોકો પોતાના કામને વફાદારીથી નથી કરતા। એટલા માટે જ આ નરકમાં શમશાન ઘાટ બની ગયું છે, પણ એ લોકોને ખબર નથી કે અંતે તો આ શમશાનમાં જ બધાએ આવવાનું છે અને આ શમશાન ભૂમિ છે તેને જો આપણે કામ નહીં કરીશું તો આવનાર સમયમાં આ શમશાન ઘાટની જે હાલત છે એ દયનીય છે। આ ટ્રસ્ટી છે, હું કેમેરામેનને ફરી કહીશ કે એમનો દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે। તેઓને ચિંતા છે, એવું નથી કે ટ્રસ્ટીઓને ચિંતા નથી। ટ્રસ્ટીઓના એક સભ્ય છે તેને ચિંતા છે। પોતે પોતાના કપડાં કાઢીને આ શમશાન ઘાટના દ્રશ્ય જોઈને તેઓ પણ લાચાર છે। તેઓ વિચારી રહ્યા છે કે પાણી કઈ રીતે હું બહાર કાઢું, અને તેઓ સૌથી પહેલા આવ્યા છે, કારણ કે મંદિરમાં હું કેમેરામેન જે રીતે આપણે એમની સાથે વાત કરીએ। શું નામ છે તમારું? મુકેશભાઈ જે મોદી। મુકેશભાઈ, તમે આ શમશાનના ટ્રસ્ટી છો, સભ્ય છો? હા, ટ્રસ્ટી છું। ટ્રસ્ટી છો। આ જે પરિસ્થિતિ સર્જાઈ છે, આ જે રીતે પૂર આવ્યા, કુદરતી હોનારત સામે કોઈનું ચાલતું નથી, તમે માનો છો કે બધી ખાડીઓ સાફ સફાઈ થઈ હોય તો આ પાણી નહીં આવતે? બરાબર છે, સાચી વાત છે। આજે શું હાલત છે શમશાનની? અત્યારે સ્મશાન ભૂમિમાં 2.5 ફૂટ પાણી છે અત્યારે પણ હાલમાં। છાંટી સમા પાણી હતા? હા, ગઈકાલે રોડ લગીને પાણી હતા, રોડ સુધીના। અત્યારે કોઈ શમશાનમાં ડેડ બોડી લઈને આવે તો આપ માનો છો કે સત્ય છે કે અંદર જઈ શકે? એમને ખૂબ તકલીફ પડે, કારણ કે પાણીમાંથી શબને લઈ જવાનું એટલે તે બહુ એક, કારણ કે સાપ હોય અહીંયા, બધું જ હોય, ગંદકી। પૂરના પાણીમાં બધું તણાઈ ગયું છે। બસ તેઓ ટ્રસ્ટી કહી રહ્યા છે કે આ દ્રશ્ય તેઓને વિચલિત કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે સ્મશાન ભૂમિમાં નુકસાન થયું છે, જે લાકડાઓ છે અને તે પલળી ગયા છે। એટલે કે તેઓ કહી રહ્યા છે કે આવનાર સમયમાં જે લોકો અહીં આવે છે, આ પાણી ક્યારે ઉતરશે અને પાણી જ્યારે ઉતરશે ત્યારે જ અંતિમ ચિતાને આગ આપી શકશે। એટલે આવા સમયે ખાસ કરીને આ જાગવાની જરૂર છે। આ વિકસિત ભારતમાં આવા દ્રશ્ય ના જોવા જોઈએ, એટલે ઈચ્છા શક્તિ હોવી જોઈએ અને તમામ કામો કરવા જોઈએ। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24।